કેશોદમાં શાકભાજી વેપારીઓ માટે નગરપાલિકાની કડક સૂચના, પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને કચરો રોડ પર ન ફેંકવાની ચેતવણી। કેશોદ શહેરના સરકારી હોસ્પિટલ પાસે રોડ પર રોજિંદા ધંધો કરતા શાકભાજીના વેપારીઓ માટે નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મીટિંગમાં નગરપાલિકા પ્રમુખે શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે કેટલીક જરૂરી સૂચનો આપ્યા। મુખ્ય સૂચનાઓ મુજબ હવે શહેરના કોઈપણ શાકભાજી વેપારી પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકશે નહીં। ગ્રાહકોને સામાન આપવા માટે પ્લાસ્ટિકની થેલી, જબલા અથવા અન્ય પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જોવા મળશે તો વેપારીઓ સામે નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે। ઉપરાંત વેપારીઓ દ્વારા ખરાબ શાકભાજી રોડ પર ફેંકવાની માન્યતા પણ હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે। નગરપાલિકાના વાહન ડોર ટુ ડોર દરરોજ કચરો એકત્રિત કરવામાં આવે। વેપારીઓને પોતાનો કચરો તે જ વાહનમાં આવે ત્યારે તેમાં જ નાખવાનો રહેશે। શાકભાજીનો કચરો ખુલ્લા રોડ પર નાખવાથી શહેરની સ્વચ્છતા તેમજ આરોગ્ય પર અસર પડે, તેથી નગરપાલિકાએ તેના પર ખાસ ચેતવણી આપી। નગરપાલિકા પ્રમુખે સ્પષ્ટ સૂચનાનું ઉલ્લંઘન કરનાર શાકભાજી વેપારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને શહેરને સ્વચ્છ રાખવા દરેક વેપારીની જવાબદારી છે। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ, કેશોદ। આજરોજ કેશોદ બગીચા ખાતે શાકભાજીવાળા જે કેશોદના અલગ અલગ વિસ્તારમાં બેસીને પોતાનું રોજગાર ચલાવે છે એની સાથે એક મિટિંગ કરી અને જે આપણું પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એનો ઉપયોગ ન કરવો અને પોતાનો વધેલો જે સામાન છે જે રોડ ઉપર ફેંકી જાય છે એની હિસાબે આખલા અને ગાયોને બધા ત્યાં ભેગા થાય અને હાલતા ચાલતા રાહદારીઓને એનો ભોગ બનવો પડે છે। અને ટૂંકમાં હવે એ લોકોને બધું સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક બંધ અને પોતાનો જે વધેલો માલસામાન એ પોતાએ સાચવવો અને જે નગરપાલિકાનું ડોર ટુ ડોરનું વાહન આવે એમાં નાખવા માટેનું એની સૂચના આપવામાં આવી છે। અત્યારે તો એને પ્રાથમિક આપણે બધી માહિતી આપી છે, છતાંય જો આની ગંભીરતા નહીં સમજે, એ નહીં લે ગંભીરતા, તો પછી નગરપાલિકા દ્વારા એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।